Now figure show the actual Brayton cycle on the TS diagram. બરાબર, TS diagram ઉપર જે પણ કે actual Brayton cycle છે આપણે અહીંયા બતાવે છે. સો પ્રોસેસ 1 2 1 2 શું છે? આપણી પાસે કમ્પ્રેસર છે. 2 3 આપણી પાસે શું છે? તો કે કમ્બશન ચેમ્બર છે. બરાબર. 3 4 આપણી પાસે શું છે? ટર્બાઇન છે. બરાબર. એન્ડ ધેન 4 1 ઇઝ ધ તમે એટમોસ્ફિયર અથવા તમે હીટ એક્સચેન્જર જો ક્લોઝ સાયકલ માટે હોય તમે કન્સિડર કરી શકો. બરાબર. નાઉ વી હેવ રાઇટ ધ ડાયાગ્રામમાં ફેર કેટલો છે. આ ટીએસ ડાયાગ્રામ ડ્રો કર્યો છે મેં એક્ચ્યુઅલ બ્રેટન સાયકલનો. તો આપણે આઇડલ સાયકલ કઈ હતી? 1 2 3 એન્ડ 4. અને જે આ ડોટેડ લાઈન તમને બતાવેલી છે એ તમારું એક્ચ્યુઅલ બ્રેટન સાયકલ છે. તો વન બાય વન આપણે લખતા જઈએ. સો પ્રોસેસ 1 2 પ્રોસેસ 1 2 બરાબર. તમને પ્રોસેસ 1 2 શું બતાવે છે? આઇડલ કમ્પ્રેશન. આઇડલ compression. It means isentropic compressions. બરાબર. Okay. Now process 1 2 dash 1 2 dash એ તમને શું બતાવે છે? That is the actual compression. Okay. Now process 3 4 પ્રોસેસ 3 4 એ શું બતાવે તમને? આઇડલ એક્સપાન્શન. આઇડલ એક્સપાન્શન. ઓકે. એન્ડ ધેન પ્રોસેસ 3 4 ડેશ એ તમને શું બતાવે છે? 3 4 ડેશ એકચ્યુઅલ એક્સપાન્શન. ઓકે. ધેન તમને જો પ્રેશર લોસ પણ આપણે કેવું હતું 2 3 અને 4 1 એને આપણે કોન્સ્ટન્ટ પ્રેશર માનતા, એટલે કે P1 ઇઝ ઇક્વલ ટુ P4 એન્ડ P2 ઇઝ ઇક્વલ ટુ P3. બટ હિયર આર ધ વેરિએશન્સ. તમે જોઈ શકો છો P2 આમ છે અને P3 બંને વચ્ચે જો પ્રેશર લોસ થાય છે. બરાબર. અને P1 અને P4 વચ્ચે પણ પ્રેશર લોસ થાય છે. બરાબર. ઇટ મીન્સ તમે એવું કહી શકો કે પ્રેશર લોસ ઇન ધ કમ્બશન ચેમ્બર ધેટ P2 માઇનસ P3. બરાબર. So pressure loss in the combustion chamber that P2 minus P3. બરાબર. and then pressure loss in exhaust શું છે તમારી પાસે? P4 minus P1. P4 minus P1. બરાબર. તો આટલો ફેર છે તમારો આઇડલ અને એક્ચ્યુઅલ બ્રેટન સાયકલની અંદર. બરાબર. હવે આના ઉપર આપણે કમ્પ્રેશન અને ટર્બાઇનની જે પણ એફિશિયન્સી છે આપણે હવે ફાઇન્ડ આઉટ કરીએ. સો ઇન અ કમ્પ્રેસર એન્ડ ટર્બાઇન એફિશિયન્સી પોઈન્ટ ઓફ વ્યૂ સમજીએ. ડાયાગ્રામ પ્રીવિયસ સમજી ગયા છીએ. ટીએસ ડાયાગ્રામ 1 2 1 2 ડેશ 3 4 3 4 ડેશ એન્ડ પ્રેશર લોસીસ ઇન કમ્બશન ચેમ્બર એન્ડ એક્ઝોસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર. ઓકે. નાઉ ડ્યુરિંગ ધ કમ્પ્રેશન પ્રોસેસ હવે આપણે આ 1 2 પ્રોસેસને આપણે સમજીએ. 1 2 પ્રોસેસ ઇઝ ધેટ ધ કમ્પ્રેશન્સ. બરાબર. આઇડલની અંદર કેવું હતું? આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન્સ. બરાબર. જ્યારે અહીંયા તમને ખબર છે કે આઇસેન્ટ્રોપિક ઇટ મીન્સ ફ્રિક્શનલેસ એડિયાબેટિક પ્રોસેસ નથી. કંઈક ફ્રિક્શન થાય છે, ઇટ મીન્સ કંઈક આની અંદર ઇરિવર્સિબિલિટી છે કમ્પ્રેસર પોઈન્ટ ઓફ વ્યૂ. સો ડ્યુરિંગ ધ કમ્પ્રેશન પ્રોસેસ પાર્ટ ઓફ ધ એનર્જી ઇઝ વેસ્ટેડ ડ્યુ ટુ ધ ફ્રિક્શન ઓફ ઇરિવર્સિબલ પ્રોસેસ. અમુક વર્ક કેવું છે કે અમુક એનર્જી કેવી છે? વેસ્ટ થાય છે આ કમ્પ્રેશનની અંદર જે ફ્રિક્શન લાગે છે એના કારણે. સો ધ રિઝલ્ટ ઇઝ ધેટ ધ ટેમ્પરેચર, ફરીવાર ધ રિઝલ્ટ ઇઝ ધેટ ધ વર્કિંગ ટેમ્પરેચર ઓફ ધ વર્કિંગ ફ્લુઇડ is higher at the end of the compression compared to the idle process. જે પણ કંઈ એક્સ્ટ્રા વર્ક જાય છે જેના કારણે ફ્રિક્શન છે, ઇરિવર્સિબિલિટી છે, તો તમારું આફ્ટર ધ કમ્પ્રેશન જે તમારું ટેમ્પરેચર 2 હોવું જોઈએ એ થોડુંક ટેમ્પરેચર કેવું છે? વધારે છે. રિઝલ્ટ ઇઝ ધેટ ટેમ્પરેચર ઓફ વર્કિંગ ફ્લુઇડ ઇઝ હાયર ધેન ધ આઇડલ કમ્પ્રેશન. આઇડલ કમ્પ્રેશનમાં T2 અહીંયા હતું, એકચ્યુઅલમાં T2 જો વધારે છે. બરાબર. So T2 is higher. Okay. Hence some extra work is required to the compressor because of the inefficiency.
ઇટ ઇનએફિશિયન્સી પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. તો જો ટેમ્પરેચર વધારે જાય ઇટ મીન્સ કે અહીંયા જે એકચ્યુઅલ તમારે કમ્પ્રેશન વર્ક આપવું જોઈએ ને એ આઇડલ કરતા કેવું આપવું પડે, અહીંયા વધારે આપવું પડે, બરાબર. સો એક્સ્ટ્રા વર્ક આપણે આપવું પડે કમ્પ્રેશન. હવે વાત કરીએ એક્સપાન્શન પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. સિમિલર કેસીસ છે. ડ્યુરિંગ ધ એક્સપાન્શન પ્રોસેસ ધ એક્ઝોસ્ટ ગેસ ટેમ્પરેચર ઇઝ હાયર કમ્પેર્ડ ટુ ધ આઇડલ એક્સપાન્શન. જો આઇડલ એક્સપાન્શનમાં ટેમ્પરેચર અહીંયા હોવું જોઈએ T4, પણ એકચ્યુઅલમાં T4 જો વધારે છે, હાયર છે, 4 કરતા 4 ડેશનું ટેમ્પરેચર વધારે થાય, ગ્રાફ તમે ખેંચો તો, બરાબર. સો ટર્બાઇન પ્રોડ્યુસ લેસ વર્ક. જેમ કમ્પ્રેશનને વધારે વર્ક આપવું પડે એમ અહીંયા ફ્રિક્શનના કારણે ટર્બાઇન ઓછું વર્ક પ્રોડ્યુસ કરે. જો ડાયાગ્રામ તમારો આ બાજુ છે, 4 આ બાજુ છે, બરાબર. ઓકે, ધેન હવે આ બંને માટે કમ્પ્રેસર એફિશિયન્સી અને ટર્બાઇન એફિશિયન્સી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે કે એકચ્યુઅલમાં આપણે કમ્પ્રેશન વર્ક વધારે આપવું પડે છે આઇડલ કરતા અને ટર્બાઇન વર્ક આપણને ઓછું મળે છે કમ્પેર ટુ આઇડલ કરતા. તો આની કમ્પ્રેસર અને ટર્બાઇન આપણે એફિશિયન્સી છે હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, બરાબર. સો ફર્સ્ટ વી હેવ ફાઇન્ડ આઉટ ધેટ કમ્પ્રેશન એફિશિયન્સી. સો એફિશિયન્સી ઓફ કમ્પ્રેસર ઇઝ ડિનોટ બાય ધ ઇટા સી, બરાબર. તો તમે જુઓ વધારે આઇસેન્ટ્રોપિક આપણે એકચ્યુઅલમાં વધારે વર્ક આપીએ છીએ અને એકચ્યુઅલમાં આપવું પડતું આઇડલની અંદર ઓછું. તો જે ઓછું છે, બરાબર, એ કેવું આવશે, ઉપર આવશે, અને વધારે છે નીચે આવશે, બરાબર. ઇટ મીન્સ આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન વર્ક upon actual compression work, actual compression work, તેના ઉપરથી આપણે એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરી શકીએ, બરાબર. હજી થોડુંક આને આપણે સિમ્પલ કરીએ, બરાબર. ઓકે, મેં તમને વાત કરી હતી કે આની અંદર આપણે માસ સપોઝ યુનિટ માસ લઈ લઈએ એટલે કે 1 kg આપણે ડિફાઇન કરી દઈએ, આપણે એર પોઈન્ટ ઓફ વ્યૂ ચાલીએ છીએ, બરાબર. સો ઇનિશિયલ તમારું કેવું હશે, એર હશે, ધેન અહીંયા 2 3 ની અંદર તમારું ફ્યુલ એટલે કે હીટ સપ્લાય થશે અને ફ્યુલ અને એરનું મિક્સિંગ થશે. તો અહીંયા માસ લેવો શું લઈ શકો, Ma. અહીંયા શું લખી શકો, Ma પ્લસ Mf. અહીંયા 3 4 માં ગેસ બની જાય એટલે Ma પ્લસ Mg. ઓકે, માસ પોઈન્ટ ઓફ વ્યૂ. નાઉ Cp ની વેલ્યુ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જાઓ તો અહીંયા એર હશે તો તમારી Cp ની વેલ્યુ કેવી આવશે, Cpa આવશે. અહીંયા તમારો ગેસ થઈ જાય આફ્ટર ધ મિક્સિંગ ઓફ ફ્યુલ, ધેટ્સ કોલ્ડ અ Cpg. તો આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન વર્ક એટલે 1 2 ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે એકચ્યુઅલમાં જે ફાઇન્ડ કર્યું હતું mCp ડેલ્ટા ટી વાળું, બરાબર. માસ તો આપણે અહીંયા બધા કોઈ જગ્યાએ કન્સિડર કરતા નથી. નો ડાઉટ તમે માસ કન્સિડર કરીને પણ કરી શકો, પણ એ થોડું ડેરિવેશન ટફ થઈ જાય છે. એ આગળ આપણે જોવાના છીએ આપણે કઈ રીતે માસ કન્સિડર કરીએ છીએ આગળના પોઈન્ટ ઓફ વ્યૂ. કે આપણે જ્યારે આપણે ટર્બાઇન અને કમ્પ્રેસર વર્ક ફાઇન્ડ આઉટ કરશું એકચ્યુઅલની અંદર એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવા માટે, ત્યારે આપણે માસ કન્સિડર કરશું. અત્યારે આપણે માસ કન્સિડર કરતા નથી, બરાબર. સો આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન વર્ક કેટલું થાય, mCp ડેલ્ટા ટી, એકચ્યુઅલ કેટલું છે 1 2. સો ડેલ્ટા ટી મીન્સ T2 વધારે હોય T1 કરતા, T2 minus T1, mass is equal to 1, then not consider. Cpa થઈ જશે, બરાબર. શું તો તમારું થશે Cpa T2 minus T1 upon એકચ્યુઅલમાં કેટલું થાય, એ તો સેમ જ રહે, Cpa તો સેમ જ રહેશે. હવે T2 ની જગ્યાએ T2 ડેશ માઇનસ 1, બરાબર. એકચ્યુઅલની અંદર T2 ડેશ માઇનસ T1. ઓકે, સો આ રીતે આપણે કમ્પ્રેશન એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરી શકીએ, બરાબર. નાઉ નેક્સ્ટ વન ઇઝ ધેટ ટર્બાઇન એફિશિયન્સી. એને બતાવીએ છીએ આપણે NT વડે, બરાબર, ET વડે. સો ટર્બાઇન વર્ક કેવું મળે છે આપણે, એકચ્યુઅલમાં ઓછું મળે છે, હોય છે એકચ્યુઅલમાં વધારે. સો એકચ્યુઅલ ઊંધું થઈ જશે, એકચ્યુઅલ turbine work upon isentropic turbine work, બરાબર. હવે અહીંયા કેવું હશે, Cpg હશે, ગેસ હશે એટલા માટે, બરાબર. સો એકચ્યુઅલ ટર્બાઇન વર્ક કેટલું છે આપણી પાસે 3 4 ડેશ, બરાબર. ઇટ મીન્સ Cpg T3 વધારે છે માઇનસ એકચ્યુઅલમાં T4 ડેશ મળે છે, બરાબર. અને આઇસેન્ટ્રોપિક કેટલું હતું એકચ્યુઅલમાં આઇડલની અંદર, તો કે Cpg T3 minus T4, બરાબર છે. સો આપને ઇટા ટી
અને ઈટા સીનું આપણી પાસે ઇક્વેશન મળી ગયું. બરાબર. સીપીજી આપણે બંને બાજુ કેન્સલ, સીપીએ કેન્સલ કરી નાખીએ તો આપણું જે ફાઇનલ ઇક્વેશન આવશે કેવું આવશે? સેન કમ્પ્રેશન એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ T2 minus T1 upon T2 dash minus T1 and eta T is equal to શું આવશે? T3 minus T4 dash then T3 minus T4. બરાબર. સો આ રીતે આપણે કમ્પ્રેસર અને ટર્બાઇનની એફિશિયન્સી ફાઇન્ડ આઉટ થશે. નાઉ થર્મલ એફિશિયન્સી ઓફ ધ એક્ચ્યુઅલ બેટન સાયકલ. આપણે જે પ્રીવિયસ વિડીયોની અંદર આઇડલ બેટન સાયકલની આપણે એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરી હતી વિથ કન્સિડરેશન ઓફ ધ માસ ઓર વિધાઉટ માસ. બરાબર. સો અહીંયા આપણે જે પણ કે એકચ્યુઅલ બેટન સાયકલનું આપણે જે પણ થર્મલ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે એ માસને કન્સિડર કરીને કરવાની છે. બરાબર. સો ફર્સ્ટ વી હેવ રાઇટ ધ બેઝિક નોટેશન ઓફ ધેટ. બરાબર. સો વોટ ઇઝ MA? MA is mass of air. Okay. What is CPA? Specific heat of air. Okay. Then what is MF? Mass of fuel. What is CPG? Specific heat of gas. Okay. Turbine work, WT. WC is that compressor work. Okay. And T1, T2, T3 and T4 તમને ખ્યાલ જ છે. T1 and T2 is equal to idle gas turbine. T2 એટલે તમારું એકચ્યુઅલ જે પણ ટેમ્પરેચર થાય છે. P2 and P3 are temperature. બરાબર. 2 and 3 point of view. It means initial તમારું combustion chamber નું P2 and P3 is equal to after the combustion chamber. Okay. Then T3 is equal to higher temperature of the gas turbine inlet. Gas turbine outlet 4, but actually is that T4 dash. બરાબર. P4 is equal to outlet pressure of the gas turbine and P1 is equal to inlet of the compressor pressure. બરાબર. ઓકે. now આપણે માસને કન્સિડર કરી અને આપણે એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આપણે ખબર છે કે એફિશિયન્સીનું ઇક્વેશન શું થાય? નેટ વર્ક ડન અપોન હીટ સપ્લાય. બરાબર. હવે તમારે જો એ નેટ વર્ક ડન ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું થાય? આપણી પાસે એકચ્યુઅલ મળે છે ટર્બાઇન વર્ક માઇનસ કમ્પ્રેશન વર્ક, એટલે કે તમે WT માઇનસ WC અપોન QS કરો, તમને એફિશિયન્સી ઇઝીલી મળી જાય. બરાબર. એ જ કામ અહીંયા આપણે કરવાનું છે. બરાબર. સો ફર્સ્ટ ઓફ ઓલ ટર્બાઇન વર્ક, કમ્પ્રેશન વર્ક અને હીટ સપ્લાય ફાઇન્ડ આઉટ કરશું, ઇક્વેશનમાં મૂકશું એટલે આપણે થર્મલ એફિશિયન્સી ઓફ ધ એકચ્યુઅલ બેટન સાયકલ આપણને મળી જશે. બરાબર. સો ફર્સ્ટ વી હેવ રાઇટ ધ વર્ક રિક્વાયર્ડ ફોર ધ કમ્પ્રેશન. બરાબર. તો ફાઇન્ડ આઉટ કરીએ આપણે. વર્ક રિક્વાયર્ડ ફોર કમ્પ્રેશર. ઓકે. સો કમ્પ્રેસરના વર્કને આપણે ડિનોટ કરીએ છીએ WC વડે. બરાબર. હવે જુઓ અહીંયા એકચ્યુઅલ બેટન સાયકલનું કરવાનું છે એટલે 1 2 ડેશ. બરાબર. તો અહીંયા કેવું હોય? માસ ઓફ એર હોય MCP ડેલ્ટા T, એટલે માસ ઓફ એર, CPA સ્પેસિફિક હીટ ઓર એર. ઓકે. નાઉ ટેમ્પરેચર ડિફરન્સ, તો T2 ડેશ માઇનસ T1. બરાબર. સો T2 ડેશ માઇનસ T1. ક્લિયર? ઓકે. હવે આપણે પ્રીવિયસ વિડીયોની અંદર આપણે બે ઇક્વેશન ડિરાઈવ કરેલા હતા. એ બે ઇક્વેશનને અહીંયા આપણે રાઇટમાં લખી નાખીએ. એક હતું આપણું કમ્પ્રેશર એફિશિયન્સીવાળું અને એક ટર્બાઇન એફિશિયન્સીનું આપણે ઇક્વેશન એ ડિરાઈવ કરેલું. બરાબર. શું ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું? તો કમ્પ્રેશરનું આપણે કર્યું હતું T2 માઇનસ T1 અપોન T2 ડેશ માઇનસ T1 એન્ડ ધેન ટર્બાઇનને શું ફાઇન્ડ આઉટ કર્યું હતું? T3 માઇનસ T4 ડેશ અપોન T3 માઇનસ T4. આ આપણે પ્રીવિયસ વિડીયોની અંદર આ બે ઇક્વેશન આપણે ફાઇન્ડ આઉટ કર્યા હતા, પ્રીવિયસ આપણે આ વિડીયોની અંદર. બરાબર. ઓકે. તો હવે આપણે શું કરીએ? અહીંયા જ્યાં T2 ડેશ માઇનસ T1 છે, બરાબર, ત્યાં આપણે શું કરશું? આ ઇક્વેશનમાંથી વેલ્યુ મૂકશો એટલે T2 ડેશ માઇનસ T1 ને આમ લઈ આવો તો શું થાય? T2 માઇનસ T1 અપોન ઈટા C થાય. સો લખીએ વેલ્યુ WC ઇઝ ઇક્વલ ટુ MA CPA. બરાબર. શું આવશે વેલ્યુ? તમારી વેલ્યુ આવશે T2 માઇનસ T1
T2 માઇનસ T1 અપોન ઈટા સી. બરાબર. ઓકે, આને તમે એક આપી દો ઇક્વેશન નંબર 1. ઓકે, નાવ વર્ક પ્રોડ્યુસ બાય ધ ટર્બાઇન. બીજું લખીએ આપણે. શું લખશું? વર્ક પ્રોડ્યુસ બાય ધ ટર્બાઇન. સો વર્ક પ્રોડ્યુસ બાય ટર્બાઇન. સો એની ઇક્વેશન શું થાય? ડબલ્યુ ટી થાય. ઓકે, ડબલ્યુ ટી ઇઝ ઇક્વલ, તમે જોવા જાઓ ટર્બાઇન વર્કની અંદર તો માસ ઓફ એર તો હોય જ, પ્લસ માસ ઓફ ફ્યુલ અહીંયા એડ થયું હોય ઈ, અને અહીંયા ગેસ થઈ ગયું એટલે શું આવશે? MA પ્લસ MF CPG. ઓકે, નાવ T3 માઇનસ T4, પણ એકચ્યુઅલ કેટલું થાય છે? T3 માઇનસ T4 ડેશ. સો T3 માઇનસ T4 ડેશ. બરાબર. હવે તમારું T3 માઇનસ T4 ડેશ જે તમારું છે અહીંયા, બરાબર, એની જગ્યાએ તમારે વેલ્યુ મૂકવાની છે. તો T3 માઇનસ T4 ઇન્ટુ ઈટા ટી એ વેલ્યુ તમારે આની અંદર પુટ કરવાની છે ફોર ધ ધીસ ગિવન ઇક્વેશન્સ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, સો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ટર્બાઇન વર્ક ઇઝ ઇક્વલ ટુ MA પ્લસ MF CPG. ધેન T3 માઇનસ T4 ડેશ, તો આ ઉપર વયું જાય શું થઈ જાય? T3 માઇનસ T4 ઇન્ટુ ઈટા ટી. બરાબર. આને ઇક્વેશન નંબર આપી દો 2. ઓકે, નાઉ વી હેવ ફાઇન્ડ આઉટ ધ નેટ વર્ક ડન. ટર્બાઇન વર્ક અને કમ્પ્રેસર મળી ગયું. હવે એના ઉપરથી આપણે શું કરશું? નેટ વર્ક ડન ફાઇન્ડ આઉટ કરશું. સો નેટ વર્ક ડન is that W net is equal to શું થશે? ટર્બાઇન વર્ક માઇનસ કમ્પ્રેશન વર્ક. ઓકે, હવે આપણી જે પ્રીવિયસ વેલ્યુ છે આપણે આની અંદર મૂકી દઈએ, ટર્બાઇન વર્ક અને આપણે જે કમ્પ્રેશન વર્ક ફાઇન્ડ આઉટ કર્યું છે એ. બરાબર. સો આપણે બંને વેલ્યુ મૂકી દીધી, ટર્બાઇન વર્ક અને કમ્પ્રેશન વર્કની, ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2. ઓકે, હવે આને થોડુંક આપણે સિમ્પ્લિફાય કરતા જઈએ. આનું થોડુંક સિમ્પ્લિફિકેશન ખાસ તમે સમજજો. બરાબર. સો આપણે શું કરીએ? આ ઇક્વેશનમાંથી MA ને પહેલાં કોમન કાઢી નાખીએ. આખી ટર્મ જે આપણે આપેલી છે એમાંથી આપણે MA ને કોમન કાઢીએ. શું થઈ જાય? MA ઇન્ટુ 1 પ્લસ MF અપોન MA. ઓકે, ધેન CPG એમને, T3 માઇનસ T4 એમને, ઈટા ટી એમને. બરાબર છે. ઓકે, હવે અહીંયા થોડુંક સિમ્પ્લિફિકેશન કરી દઈએ. અહીંયા કોમન નથી કરવાનું. MA CPA T2 માઇનસ T1 ઇન્ટુ 1 અપોન ઈટા સી. બરાબર. નેટ વર્ક ડન આપને કેમાં ફાઇન્ડ થાય? તો નેટ વર્ક ડન આપને ફાઇન્ડ થશે કિલો જૂલ પર સેકન્ડમાં. બરાબર. હવે હું શું કરીશ? મેં આ માસ ઓફ એર છે એને હું 1 kg ઓફ એર લઈ લઉં તો આ કિલો જૂલ પર સેકન્ડ શું થઈ જાય? કિલો જૂલ પર kg ઓફ એર થઈ જાય. તો માસ તમારું નીકળી જાય. બરાબર. સો ફાઇનલ તમારું શું થશે? 1 પ્લસ MF અપોન MA CPG T3 માઇનસ T4 ઈટા ટી માઇનસ CPA T2 માઇનસ T1 ઇન્ટુ 1 અપોન ઈટા સી. ધેન શું લખશો? કિલો જૂલ પર કેજી ઓફ એર. માસ ઓફ એર તમારું જે હતું એ આપણે 1 kg ઓફ એર લઈ લીધું. બરાબર છે. ઓકે, હવે તમે સમજો, તમારી પાસે MF અપોન MA છે, એને આપણે લઈ લઈએ F અપોન A. ધેટ્સ કોલ્ડ ધ ફ્યુલ એર રેશિયો. MF અપોન A ફ્યુલ છે, માસ ઓફ ફ્યુલ, માસ ઓફ એર. બરાબર. તો આપણે શું લઈ લઈશું? MF upon MA is equal to capital F upon air. It means the fuel air ratio. Then we have put the value 1 plus F upon A CPG T3 minus T4 eta T minus CPA T2 minus T1 into 1 into eta C. બરાબર. સો આને ઇક્વેશન નંબર આપી દઈએ આપણે, ઇક્વેશન નંબર 3. ધેટ્સ કોલ્ડ અ નેટ વર્ક ડન ઇક્વેશન્સ. બરાબર. હવે આપણે ફાઇન્ડ કરીએ હીટ સપ્લાયનું ઇક્વેશન. નેટ વર્ક ડન આવી ગયું છે, હીટ સપ્લાય કરીએ એટલે આપણે એફિશિયન્સી મળી જશે.
સો હીટ સપ્લાય ઇક્વેશન્સ. હવે હીટ સપ્લાય ઇન ધ કમ્બશન ચેમ્બર ફાઇન્ડ આઉટ કરવું હોય તો પહેલાં આપણે હીટ સપ્લાય આપણો ડાયાગ્રામ જોવો પડશે આપણે, બરાબર. ડાયાગ્રામ શું હતો? 2 3 ની અંદર હીટ સપ્લાય થાય, બરાબર. સો અહીંયા કયું કયું માસ હશે? પહેલાં ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમસીપી ડેલ્ટા ટુ વાળું ઇક્વેશન મૂકવાનું છે. તો અહીંયા માસ ઓફ એર પણ હોય, માસ ઓફ ફ્યુલ પણ હોય, અને અહીંયા ગેસ બની ગયો હોય, બરાબર. પણ ગેસ ક્યાં થયું હોય? અહીંયા થયું હોય. ઇનિશિયલમાં કેવી હોય? એર જ હોય. શરૂઆતમાં એર હોય, ફ્યુલ આરે મિક્સ થાય એન્ડ ધેન આફ્ટર ગેસ થાય, બરાબર. સો આપણે લખવું હોય તો શું લખી શકીએ? એમસીપી ડેલ્ટા ટુ ડેલ્ટા ટી. હવે ટેમ્પરેચર કયું કયું છે? 3 અને 2 ડેશ લેવું પડશે અહીંયા, બરાબર. 3 અને 2 ડેશ ટેમ્પરેચર. તો એ તો ફાઇન્ડ આઉટ થઈ ગયું. તો પહેલાં આપણે ઇક્વેશન લખી નાખીએ. શું લખી નાખીએ? T3, બરાબર, અને T2 ડેશ, બરાબર. હવે T3 ની યારે શું આવશે? તો કે MA પ્લસ MF, બરાબર, અને CPG. MA પ્લસ MF CPG T3 માઇનસ એર પાસે શું હોય? ખાલી એર જ હોય અહીંયા, 2 પોઈન્ટ ઓફ વ્યૂ, એટલે MA CPA. આ રીતે ઇક્વેશન બનશે, બરાબર. ફરી વાર તમને સમજાવું છું. QS ઇઝ ઇક્વલ ટુ શું બનશે? T3 માઇનસ T2 ડેશ. પણ T3 પાસે શું હોય? MA પ્લસ MF CPG T3, બરાબર, માઇનસ MA CPA T2 ડેશ. ઓકે. હજી આને સિમ્પ્લિફાય કરીએ, માસ ઓફ એર કોમન કાઢીએ. સો માસ ઓફ એર કોમન, ધેટ 1 પ્લસ MF અપોન MA CPG T3 માઇનસ MA CPA T2 dash, બરાબર. Here also we have noted that heat supply is find out in the kilojoule per second. માસ ઓફ એર કરી નાખીએ તો શું થઈ જશે આપણું? kg ઓફ એર, બરાબર. અને હજી સિમ્પ્લિફાય કરી નાખીએ, MF અપોન I ઇઝ ઇક્વલ ટુ F અપોન A. શું થઈ જાય વેલ્યુ? 1 પ્લસ F અપોન A CPG T3 માઇનસ CPA T2 dash then કિલોજૂલ પર kg ઓફ એર, બરાબર. સો આ રીતે આપણું ઇક્વેશન નંબર અહીંયા આવી ગયું 4. ફોર્થ ઇક્વેશન ઇઝ ધેટ શું આવશે? હીટ સપ્લાયનું ઇક્વેશન્સ. ના ઇક્વેશન નંબર 3 અને ઇક્વેશન નંબર 4 તો આપણે શું મળશે? થર્મલ એફિશિયન્સી મળશે, બરાબર. નેટ વર્ક ડન અપોન હીટ સપ્લાય, બરાબર. સો નેટ વર્ક ડનનું આપણી પાસે ઇક્વેશન શું આવ્યું હતું? ઇક્વેશન નંબર 3 એ આપણે આની અંદર મૂકીએ તો શું હતું ઇક્વેશન? 1 પ્લસ F અપોન A CPG T3 માઇનસ T4 ઈટા T માઇનસ CPA T2 માઇનસ T1 1 અપોન ઈટા C. એન્ડ હીટ સપ્લાયની ઇક્વેશન હમણાં જે ફાઇન્ડ આઉટ કર્યું 1 પ્લસ F અપોન A CPG T3 એન્ડ CPA T2 ડેશ, બરાબર. ઓકે. Here are that we neglecting the mass of the fuel in comparison to the mass of the air supply. એટલે જે પણ કંઈ આપણી પાસે માસ ઓફ ધ ફ્યુલ અને માસ ઓફ ધ એર છે આપણે કેવું કરશું? નિગ્લેક્ટ કરી દઈશું અહીંયા, બરાબર. સો આપણી પાસે ફાઇનલ ઇક્વેશન શું આવશે ઈટાટીનું? ઇફ થર્મલ એફિશિયન્સીનું ઇક્વેશન્સ નિગ્લેક્ટિંગ માસ ઓફ ફ્યુલ ઇન comparison to mass of air supply, mass of air supply, બરાબર. ઓકે. તો આપણે નિગ્લેક્ટ કરી દઈએ આ ટર્મ આખી. સો આપણે એને લખી નાખીએ, આ નિગ્લેક્ટ કરી નાખીએ ટર્મ આખી, બરાબર. તો શું વધશે? CPG T3 માઇનસ T4 ઈટા T માઇનસ CPA T2 માઇનસ T1 1 અપોન ઈટા C CPG T3 એન્ડ માઇનસ CPA T2 ડેશ, બરાબર. Also we are assuming that the specific heat of the air and gas are same. It means CPA is equal to CPG, બરાબર. તો એ પણ કેન્સલ થઈ જાય, નીકળી જશે. નિગ્લેક્ટ કરી દીધું આપણે એટલા માટે, બરાબર. હવે જે ફાઇનલ ઇક્વેશન મળ્યું એને આપણે ઈટા સી વડે ભાંગી નાખીએ. એટલે ઈટા સીને અહીંયા ગુણી નાખીએ ને અહીંયા મૂકી દઈએ તો ઈટા સીનું આપણું જે પણ કંઈ સોલ્યુશન છે આપણું થઈ જશે. સો ફાઇનલ થર્મલ એફિશિયન્સીનું ઇક્વેશન આવશે આપણી પાસે T3 માઇનસ T4, બરાબર, ઈટા ટી ઇન્ટુ ઈટા સી, બરાબર, માઇનસ T2 માઇનસ T1. ત્યાં કે એને ભાંગી નાખ્યું, આ તો ઉડી જવાનું, ઉપર ગુણાકાર કર્યો, અહીંયા આ મલ્ટીપ્લાય થઈ જાય, અહીંયા ઉડી જાય, કેન્સલ થઈ જાય, બરાબર. એન છેદમાં શું આવશે? T3 માઇનસ T2, T3 માઇનસ T2 ડેશ ઇન્ટુ ઈટા સી, બરાબર છે.
સો આ આપણું ઇક્વેશન આવ્યું, ધેટ્સ કોલ્ડ ધ થર્મલ એફિશિયન્સી ઇક્વેશન ઓફ ધ એકચ્યુઅલ બ્રેટન સાયકલ, ઇક્વેશન નંબર 5. ઓકે, સો આના ઉપરથી આપણે શું તારવી શકીએ? ફ્રોમ ધ અબોવ ઇક્વેશન ઇટ્સ ક્લિયરલી ધેટ ધ થર્મલ એફિશિયન્સી ઓફ ધ એકચ્યુઅલ ગેસ ટર્બાઇન પ્લાન્ટ depend on the turbine inlet temperature T3 as well as the compression and turbine efficiency, also outlet temperature ઉપર પણ ડિપેન્ડન્ટ છે, બરાબર. So thermal efficiency is increased by the improving the either compressor or turbine efficiency, બરાબર. So it should be remember that the additional work applied to the compressor is because of its inefficiency is not entirely wasted because as compared to the isentropic compression and the heat supply in the combustion chamber is reduced, બરાબર. સો આ રીતે આપણે થર્મલ એફિશિયન્સી એકચ્યુઅલ બ્રેટન સાયકલને આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરી.